જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશે. તો આજે રોમ રોમ ભાઈઓ, ફરી વખત તમારી માટે એક નવો વિડીયો લઈને હું આવી ગઈ છું. તો આજે હું આવી ગઈ છું શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ. તો women આજે તમને હું આખા વિડીયોમાં બતાવીશ કે કુંડળ ધામમાં શું શું જોવા જેવું છે, કેવું ફોટાશૂટ થઈ શકે છે અને અહીંયા ફરવાલાયક શું છે એ બધું હું તમને બતાવવાની છું. તો ચાલો મારી સાથે. તમે જોઈ શકતા હશો કે કેટલો સરસ મજાનો ગેટ છે અને ઉપર આપણા પ્યારા હનુમાન દાદા પણ બેઠા છે. તમે જોઈ શકતા હશો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો મારી સાથે અંદર. ચાલો ફ્રેન્ડ, આપણે મંદિરની ગેટની બહાર આપણે તો નીકળી ગયા છીએ અને હવે આપણે મંદિરમાં જવાનું છે. પણ સૌથી પહેલા પાર્કિંગ કઈ જગ્યાએ છે તે તો આપણે જોવું પડશે ને. તો જો આપણે આપણી ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને અહીંયા ખૂબ મોટું પાર્કિંગ છે. જો તમારે ફોર વ્હીલ હોય, ગાડી હોય, બસ હોય, તે બધું અહીંયા સમાઈ જાય છે. તો તમે જોઈ શકતા છો અહીંયા હર જગ્યાએ પાર્કિંગના બોર્ડ મારેલા છે. તો આપણે હવે ગાડી પાર્કિંગ કરી દઈએ અને પછી આપણે આગળ તમને બતાવીએ કે શું શું અહીંયા જોવા જેવું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવે આપણે અહીંયા તમે જોઈ શકતા હશો કે અહીંયા કેટલી બધી ગાડીઓ પાર્ક થઈ ગઈ છે. અચ્છા. અને અહીંયા સરસ મજાનું સ્વામિનારાયણના નામ વાગતા હોય છે અને અહીંયા આવીને આપણને ખૂબ શાંતિ મળતી હોય છે. તો ફ્રેન્ડ, આગળ પણ ખૂબ સારું જોવા જેવું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે ખૂબ મજા આવવાની છે. તમે જોઈ શકતા હશો કેટલું મોટું અહીંયા પાર્કિંગ આવેલું છે. તો ચાલો ફ્રેન્ડ, આગળ મળીએ. A few moments later. તો ફ્રેન્ડ, તમે જોઈ શકતા હશો ગિરનારની તળેટીમાં શ્રી રાધે કૃષ્ણની મૂર્તિની પાછળ સિંહને ટેકો દઈને શ્રી નીલકંઠ વર્ણી બેઠેલા છે. તો આવું ફ્રેન્ડ, તમે પણ જોઈ લો કેટલો સુંદર નજારો અહીંયા જોવા મળે છે. અને ઓલી સાઈડ જે પાણી ભર્યું છે તેમાં કમળ પણ ખીલેલા છે. કોકે કીધું જ છે ને કે કાદવમાં કમળ ખીલે. મેં તો આજે પહેલી વાર જોયું છે. તમે પણ જોઈ શકતા હશો સરસ મજાના કમળ ખીલી ગયા છે. તો ચાલો ફ્રેન્ડ, આપણે આગળ વધીએ. અને અહીંયા તમે જોઈ શકતા હશો કે સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાને જે કૂવામાંથી પાણી ભરેલું છે, આ તે જ કૂવો તમને અહીંયા જોવા મળી જશે. તો તમે જોઈ શકતા છો વહેતું પાણી છે અને શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમાંથી પાણી ભરે છે. આવો નજારો આપણને ક્યાં જોવા મળે? તો ફ્રેન્ડ, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આગળ ખૂબ સરસ મજાનું જોવાનું છે. તો ચાલો મારી સાથે. રામેશ્વર મંદિર તો ફોનમાં અને યુટ્યુબમાં કે ગમે ત્યાં આપણે ઘણા બધા જોયા છે, પણ આપણને અહીંયા રૂબરૂ જોવા મળી જાય છે. જે રામેશ્વર ભગવાનનું મંદિર છે, જ્યાં નીલકંઠ વર્ણી હાજરા હજુર પધારેલા છે. તો તમે જોઈ શકતા છો કેટલો ખૂબસૂરત નજારો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે અને આગળ પણ સરસ છે. તો ચાલો મારી સાથે. તો તમે જોઈ શકતા હશો કે જ્યારે વનમાં સાધુ બીમાર પડ્યા હતા ત્યારે તેમની સેવા કરતા હતા નીલકંઠ સ્વામી. નીલકંઠ સ્વામી એવા ઘણા કામ કર્યા છે જે આપણા માટે ખૂબ પ્રેરણાદાયક છે. જેમને ઘણા ગરીબો અને જે બીમાર લોકોની સેવા કરી છે તે અહીંયા આપણને જોવા મળે છે. કેવી સાધુ સંતોની તે લોકો સેવા કરતા હતા એ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો તમને જોવા મળે છે. તો ચાલો મારી સાથે આગળ. તો મિત્રો, તમે જોઈ શકતા હશો કે સ્વામિનારાયણ ભગવાન સૌથી પહેલા કોને મળ્યા હતા? તો તમે જોઈ શકતા હશો શ્રી નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીનું આ પ્રથમ મિલન છે. તમે જોઈ શકતા હશો કેટલું સરસ મજાનું અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. આપણે કળિયુગમાં આ બધું જોવા મળે છે, આપણે ઘણા ભાગ્યશાળી કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાનની એવી અદ્ભુત મૂર્તિ અહીંયા છે જે આપણને એમનું નાનપણ અને આપણને એવું જ દેખાય છે કે અહીંયા હાજરા હજુર જોવા મળી જાય છે. તો તમે જોઈ શકતા હશો. અને આ છે લોજીનાની વાવ શ્રી નીલકંઠ વર્ણી અને સુખાનંદ સ્વામીને મેળવા. તમે જોઈ શકતા હશો કેટલા સરસ મજાના બંને બેઠા છે. તમે ફ્રેન્ડ જોઈ શકતા હશો જગન્નાથપુરીમાં જે જગન્નાથ મંદિરના દર્શન કરતા શ્રી નીલકંઠ વર્ણી આપણને અહીંયા જોવા મળી જાય છે. તમે જોઈ શકતા હશો જે મંદિર ત્યાં છે એ જ મંદિર આપણને અહીંયા જોવા મળી ગયું છે. તો ફ્રેન્ડ, ખૂબસૂરત નજારો અહીંયા જોવા મળી ગયો છે અને આગળ પણ ખૂબ સરસ છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ શું શું છે એવું પણ હું તમને બતાવું છું. તો ફ્રેન્ડ, તમે જોઈ શકતા છો અહીંયા પણ નીલકંઠ વર્ણી બિરાજમાન છે અને જે લોકો તેમની સેવા કરે છે તે પણ તેમની બાજુમાં આપણને જોવા મળી જાય છે. તો આગળ પણ ખૂબ સરસ છે. તો ચાલો મારી સાથે. તમે ફ્રેન્ડ અહીંયા પણ જોઈ શકતા છો કેટલો ખૂબસૂરત નજારો છે અને અહીંયાનો નજારો આપણને એ દર્શાવવા માંગે છે કે કામાક્ષીમાં પિબ્લેકના પ્રયાજ કરતા શ્રી નીલકંઠ વર્ણી. તમે જોઈ શકતા છો ત્યારે નીલકંઠ વર્ણીએ ત્યાં પણ રાજ કરેલું છે તે અહીંયા દર્શાવવામાં આવેલું છે. ખૂબસૂરત નજારો છે, વડલા નીચે બેઠા છે. તો ચાલો ફ્રેન્ડ, આવું આગળ પણ કંઈક છે તો હું તમને બતાવું. તો ચાલો મારી સાથે આગળ. તો ફ્રેન્ડ, તમે અહીંયા જોઈ શકતા છો જે સ્વામિનારાયણ જે વનમાં સ્નાન તથા પ્રાત પૂજા પ્રયાણ શ્રી નીલકંઠ વર્ણી
જે ઠંડા પાણીમાં સ્નાન કરે છે, જે શિયાળાની ઋતુમાં આજે પણ આપણે જોયું છે કે ગુરુકુળમાં જે ઠંડા પાણીના માટલા ભરેલા હોય તેનાથી સ્નાન કરતા હતા, તો આજે સાચું પડી ગયું છે. કેમ કે તમે જોઈ શકતા છો સ્વામિનારાયણ વરણી પોતે જ તે ઠંડા પાણીમાં નહાતા જોવા અહીંયા આપણને મળી ગયા છે. તો ચાલો આપણી સાથે આગળ. તમે પણ જોઈ શકતા હશો કે અહીંયા જો આપણને ખૂબસૂરત નજારો પાછો જોવા મળી ગયો છે. ગોપાળાનંદ સ્વામી પાસેથી યોગ શીખતા શ્રી નીલકંઠ વર્ણી પ્રભુ અહીંયા તમે જોઈ શકતા હશો કે આજના સમયમાં પણ આપણા માટે યોગ કેટલું મહત્વપૂર્ણ છે. તો એ સમયમાં પણ ભગવાન યોગ કરતા હતા, તો આપણે પણ ચોક્કસપણે કરવું પડે એ આપણને અહીંયા દર્શાવવામાં આવી ગયું છે. તેમના ગુરુ પાસે તે શીખતા હતા. અને અહીંયા એક સરસ મજાની ઝૂંપડી છે, તમે જોઈ શકતા હશો, જે ગોપાળાનંદ યોગી અને નીલકંઠ વર્ણીનો મેળાપ અહીંયા થયેલો છે, જે આપણે આગળ જોયો. પછી આ ઝૂંપડીમાં તે લોકો રહેતા હતા, તે પણ આપણને અહીંયા જોવા મળી ગયું છે. તો ચાલો ફ્રેન્ડ, આગળ પણ ખૂબ જોવા જેવું છે. તો અહીંયા તમે જોઈ શકતા છો નીલકંઠ વર્ણીએ જે તપ કર્યો હતો તે છે. જો આટલા બધા સિંહ, વાઘ, ચિત્તા, દીપડાની આજુબાજુમાં રહીને પણ નીલકંઠ સ્વામીએ તપ છોડ્યો ન હતો. એટલે તો કહેવાય છે કે સાક્ષાત જોવા મળતા હોય નીલકંઠ વર્ણી તો ફક્ત ગુરુકુળ ધામમાં. નીલકંઠ વર્ણી જે હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે તે આ જગ્યા છે. આમાંથી પાણી આવે છે, તમે જોઈ શકતા હશો. એકદમ ખૂબસૂરત નજારો અહીંયા જોવા મળે છે. કોઈ દિવસ ઓરિજિનલમાં ભાલુ જોયો છે તો અહીંયા આપણને જોવા મળી જાય છે. અને એ પણ જોવા મળી જાય છે કે કેટલું ભાલુ, રીંછ, છી, વાઘ હોવા છતાં નીલકંઠ વર્ણી તેમની તપસ્યામાંથી ઊભા નથી થયા. અને કહેવાય છે કે ભાલુ પણ તેમને વંદન કરતું જોવા મળે છે, તમે જોતા હશો. અને અહીંયા રાક્ષસનો સહારો કરતા પણ નીલકંઠ વર્ણી જોવા મળે છે. પણ રાક્ષસને પણ તેમને રસ્તે ચડાવી દીધા હતા એવું કહેવામાં આવે છે. તો નીલકંઠ વર્ણીના આટલા પ્રતાપ અને આવું બધું આપણે જોયું તો તમને કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટ કરીને કહેજો. ઓહો, આવડું મોટું ગાડું તો મેં પહેલી વાર જોયું. મારી નાનપણની યાદ તાજા થઈ ગઈ. તમે જોઈ શકતા છો કેટલું સરસ મજાનું ગાડું છે. ફોટાશૂટ કરવાની પણ મજા આવે ને આપણને આપણા નાનપણની યાદો તાજા થઈ જાય. તો તમે જોઈ શકતા છો આ જ રીતનું પેલા ગામડામાં ઓલું ગાડું ચાલતું તો એવું સરસ મજાનું ગાડું અહીંયા જોવા મળી જાય છે. તો અહીંયા ફોટાશૂટ પણ બહુ સારા થાય છે. તો ફ્રેન્ડ, તમે પણ એકવાર કુંડળમાં જરૂર આવજો, કેમ કે અહીંયા ખૂબ જોવા જેવું અને ખૂબ મજા આવે એવું છે. તો ચાલો હવે વાળીએ. તો ફ્રેન્ડ, હવે આપણે જવાનું છે દરબારગઢ જોવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે એકદમ દેશી સ્ટાઇલમાં આપણને અહીંયા બધું જોવા મળી રહેવાનું છે. અને જે સ્વામિનારાયણ ભક્તો છે તેમને તો ખૂબ મજા આવવાની છે, કેમ કે સ્વામિનારાયણનું જે નાનપણથી મોટા થયા ત્યારનું જે જીવન છે તે બધું આપણને અહીંયા જ જોવા મળી જાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હાથીને તો જો કેવડા મોટા મોટા છે. અહીંયા ફોટાશૂટ પણ બહુ સારું થાય છે. તો તમે પણ અહીંયા આવો તો ફોટાશૂટ કરજો. તમે જોઈ શકતા છો આ રીતનું બધા અહીંયા ફોટાશૂટ કરતા છે. ઓ માય ગોડ, કેટલી મોટી તો આની સૂંઢ છે, તમે જોઈ શકતા હશો. તો એક નંબર હાથી પણ અહીંયા જોવા મળી જાય છે. અને જો તમારે આની ઉપર બેસીને ફોટોશૂટ કરવા હોય ને તો પણ તમે કરી શકશો. હવે મારો તો વજન એટલો છે એટલે મારે એના ઉપર ચડવું નથી, પણ તમે જે નાના છોકરાને એ બધા હોય તે આની ઉપર ચડીને પણ ફોટા પડાવે છે. ફોટા એક નંબર આવે છે. તો તમે પણ અહીંયા એકવાર જરૂર આવજો, ખૂબ મજા આવશે. ને આ સાઈડ છે મંદિર, તમે જોઈ શકતા હશો. પણ અત્યારે બપોરના 12 વાગી ગયા છે એટલે મંદિર બંધ થઈ ગયું છે, તો આપણે મંદિરમાં નહીં જઈ શકીએ. અને અહીંયા છે એક મહાદેવનું મંદિર, તે પણ જોવાની ખૂબ મજા આવશે અને દર્શન કરવાની. પણ તેના પહેલા આપણે જોઈ લઈએ દરબારગઢ. ત્યાં સુધીમાં આપણે મંદિર ખુલી જાય તો અંદરના દર્શન કરાવશું. તો ચાલો દરબારગઢ જોવા. તો મિત્રો, તમે જોઈ શકતા છો દુનિયાની સૌથી મોટી નીલકંઠ વર્ણીની મૂર્તિ અહીંયા આપણને પાણીમાં કુંડળ ધામમાં જોવા મળે છે. અને કેટલું સરસ તમને અહીંયા જોવાનો નજારો પણ મળી જાય છે. તમે જોતા છો કેટલા બધા કમળ પણ આમાં ખીલ. આ કમળ જોઈને તો મને લેવાનું મન થઈ ગયું, પણ આમાં તો કાંઈ જવાય નહીં. પણ સરસ મજાના કમળ છે, મને તો ખૂબ ગમ્યા. અને આ સાઈડ પણ તમે જોઈ શકતા છો, ઈ સાઈડ પણ કંઈક છે. તો મને એવું લાગે છે કે અહીંયા પણ દુનિયાની સૌથી મોટી મહાદેવની મૂર્તિ હોય એવું લાગે છે. તો ચાલો મારી સાથે આપણે તે મૂર્તિના પણ દર્શન કરી લઈએ. તો ફ્રેન્ડ, તમે જોઈ શકતા છો કેટલી સરસ મજાની મહાદેવની મૂર્તિ આવી ગઈ છે. મહાદેવના ભક્તો
કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકતા છો મહાદેવ પણ એટલા મોટા છે અને તમે એમના મોઢા સામે જુઓ તો એકદમ સ્માઇલ આપે છે. આ જોવાની તો ખૂબ મજા આવી ગઈ. અને આ જોવું હોય ને તો ફક્ત કુંડળ ધામમાં જ જોવા મળે છે. તો એના માટે તો તમારે કુંડળ ધામમાં આવવું જ પડશે. અને આવું જોવાનું અને આવું જાણવાનું મળતું હોય તો કોને અહીંયા આવવું ન ગમે. તો ફ્રેન્ડ એકવાર જરૂર આવજો કુંડળ ધામમાં. હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે આજનો વિડીયો ધમાકેદાર છે. અને પ્રેમથી સૌને જમાડ્યા એ લીલાના દર્શન થાય છે. સાથોસાથ સ્વામિનારાયણ ભગવાને જે પથ્થર ઉપર ચડીને વાંસળી વગાડી હતી આ પથ્થરનું અત્યારે પણ એવું કહેવું છે કે જો અહીંયા આપણે આ પથ્થર વગાડીએ છીએ તો વાંસળી વાગતી હોય એવો અવાજ આવે છે. અને મને તો આજે આ સાવ સાચું જ લાગે છે કેમ કે તમે પણ સાંભળી શકતા છો કેટલો સરસ મજાનો અવાજ આમાંથી આવે છે. દાઢી મૂછ ઉતરાવીને સુંદર વેશ ધારણ કરાવ્યો અને દુકાળ ઉતરાવી સુકાળ કરાવ્યો. સારી સારી રસોઈ કરી જમાડે છે. સંપ્રદાયમાં ઉત્તરાજ લક્ષ્મીજીના અવતાર સ્વરૂપ મોટી બાને આજીવન બ્રહ્મચર્ય પાળી પ્રભુ ભજવાની ટેવ હતી. છતાં પિતરના આગ્રહને વશ થઈ હાથિયા પડકર સાથે લગ્ન કર્યા. સમજુ અને જ્ઞાની એવા અમરા પાટકી છે. તેઓ કુંડળ ગામના ગામધણી દરબાર હતા. તેમનો ઓરડામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને ઉતરતા અને અનેક દેવી જનોને ઉપદેશ આપતા અને અનેકને સત્સંગના રંગે રંગી પ્રભુ પરાયણ કર્યા હતા. તે લીલાના દર્શન થાય છે. જય સ્વામિનારાયણ. જો તમારે અહીંયા રીલ્સ શૂટ કરવી હોય કે વિડીયો શૂટ કરવા હોય કે ફોટોગ્રાફી કરવી હોય તો અહીંનું લોકેશન એકદમ બેસ્ટ છે. તો તમે પણ અહીંયા આવજો. તમે જોઈ શકતા છો કેટલું સરસ મજાનું છે. એકદમ લીલું અને હરણને એવું તો હર જગ્યાએ આપણને જોવા મળી જાય છે. પણ હવે આપણે દર્શન કરવાનો સમય થઈ ગયો છે તો આપણે જવાનું છે મંદિરમાં. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. અહીંયા સરસ મજાનું સસલું પણ છે, મગર છે, બહુ સરસ જોવા જેવું છે. પણ હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. બોલો નીલકંઠ વર્ણિની જય. તો અહીંયા તો મહાદેવનું મંદિર છે તમે જોઈ શકતા છો અને તમે પણ દર્શન કરી લો. હું પણ કરી લઉં છું. સરસ મજાના મહાદેવ છે. તો હર હર મહાદેવ. તો અમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા હતા અને અમને મહાપ્રસાદમાં તમે જોઈ શકતા છો જામફળનો આજે પ્રસાદ હતો તો અમને મળી ગયો છે. અહીંયા આવીને ખૂબ શાંતિ મળે છે. તો તમે પણ એકવાર અહીંયા જરૂર આવજો. તો ફ્રેન્ડ જ્યારે સ્વામિનારાયણ ભગવાન નાના હતા ત્યારનું આ બધું છે. તમે જોઈ શકતા છો એમના ફોટા અહીંયા ઉપર મંદિરમાં લગાવવામાં આવેલા છે. તમે જોઈ શકતા છો અને સ્વામિનારાયણ દર્શન તમે કરી શકો છો. તો તમે જોઈ શકતા છો સુંદર મજાના સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ તમે કરી લો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સરસ મજાના દર્શન કરાય એવું છે. તો તમે જોઈ શકતા હશો અહીંયા તમે બધા પણ હેલો ગાઈસ. તો જો ફાઇનલી હું હિંચકા ખાવા આવી ગઈ છું કેમ કે અહીંયા મોટાને પણ હિંચકા ખાવા દે છે. ઘણી જગ્યા એવું હોય છે કે નાના છોકરાને જ ખાવા દેતા હોય છે પણ અહીંયા એટલા મજબૂત હિંચકા છે કે બધાને હિંચકા ખાવા દે છે. જો તમને પણ હિંચકા ખાવા મારી જેમ ગમતા હોય તો કુંડળધામ એકવાર જરૂરથી આવજો. તો ચાલો ફ્રેન્ડ હું હિંચકા ખાઈ લઉં અને તમે જોઈ શકો અહીંયા શું શું છે. તો અહીંયા લસરપટ્ટી છે, ગોળાનું છે, પછી નાના છોકરા માટે હિંચકા છે, લસરપટ્ટી અને ઘણું બધું આમ તેમ ખાધેલું પચાવવા જેવું અહીંયા બનાવવામાં આવેલું છે. તો તમે પણ એકવાર અહીંયા આવજો. ફોટાશૂટ પણ થઈ જાય છે, દર્શન પણ થઈ જાય છે અને મોજ મસ્તી પણ થઈ જાય છે અને જમવાનું પણ મળી રહે છે. તો જરૂર એકવાર આવો કુંડળધામ.